हाय गाइस, वेलकम बैक माय चैनल। जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय माताजी। આજના બ્લોગમાં સ્પેશિયલ વસ્તુ શું છે આગળ તમને બતાવું, ચલો। તો સવારે રેડી થઈને શાકભાજી કરવાનો હતો તો ફટોફટ શાકભાજી લેવા નીકળી જાઉં છું। એટલે દાળવડા બનાવવાના હોય છે તો મમ્મી મરચાં ને બધું લેવા મોકલ્યું હોય છે તો હું ફટોફટ મરચાં લઈ આવું છું। મેં ઘરે મરચાં આપીને નીકળી જાઉં છું। મૈત્રીની બર્થડે હોય છે બીજા દિવસે તો એનો કેકનો ઓર્ડર આપવા માટે અને કેક લઈને બુક કરાવીને ઘરે આવીને બધું માસીના ઘરે બધું મૂકેલું હોય છે અને પછી તો ભાઈ મસ્ત અમદાવાદ રમતા હોય। આ નક્કો મિલે ના એ મમ્મી કોમ નહીં કરવા દેતી, ખાલી ખોટી રસોડામાં કોમ મગજ હટાવવા બધાનું અહીંથી નીકળ નીકળ ચાલ। મમ્મી તું શું કહી એ કોમ નહીં હે કે કોમ વગર નહીં બસ મૈત્રી મમ્મીએ બધું જ તૈયાર કરીને મૂક્યું તું, તાર જેવું જ છે। મરચો તો એમાં શું કે હું દાળ વડા બનાવી દે મમ્મી તો અહીંથી જતી રહે ચીટલી અરે રે ગાઈસ મમ્મીએ ખીરું રેડી કરી દીધું અને અંદર મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે અને કોથમીરની ચટણી બનાવવાની છે। સના કહેવાય મેં તો બતા દે મમ્મી કમ કરો વચ્ચે ચોટ આપણને કરવાનો આવો ચોય સીધી ના રે મમ્મી આ ચોય સીધી ના રે રહી तुम कैमरे में कैद हो रही हो ખીરાની અંદર બધું મસાલા મિક્સ કરી દીધા હતા તો મૈત્રી લવણા લેતી હતી। મમ્મી હું મિક્સ કરું, મમ્મી હું શાનાથી મિક્સ કરું, મમ્મી ચમચાથી મિક્સ કરું, મમ્મી હાથથી મિક્સ કરું। એટલા લવણા લીધા ને મમ્મીના અને પછી છેવટે મમ્મીએ બધું રેડી કરીને આપ્યું ને પછી મિક્સ કરવા બેસી ગઈ, જો તમે। અને મમ્મીને થતું હતું મોઢું તો મમ્મીએ મૈત્રી જોડેથી લઈ લીધું કે લાય ને તને તારાથી પાર નહીં આવે, હું ફટોફટ મિક્સ કરું મારો મોઢું થાય કેમ કે 8 જેવું વાગી ગયું હતું ને તો પછી મોડું થાય એમ કે લાય ને ફટોફટ હું જ પાર મૂકી દઉં એટલે પછી મમ્મીએ લઈ લીધું હતું। હવે મરચાં તળવાની તૈયારીઓ ચાલી રહી છે। તેલ મૂકી દીધું છે, તેલ આવવાની તૈયારી, પછી મરચાં ફ્રાય કરી દેવાના। જલ્દી જલ્દી મમ્મી કામ ચલા, જલ્દી જલ્દી આવી જજો। આવી ગયું છે, ચેક કરજો આવ્યો ને। આઈ નો મને ખબર હતી। દાળ વડા ઉતારવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। કાલે તો મિત્રીની બર્થડે છે તો એનું ડેકોરેશન અને બર્થડે કાર્ડ ને બધું બનાવવા માટે એટલી દોડાદોડ ચાલે કે ના પૂછો વાત। હજુ તો એની ગિફ્ટ બધી જે લાયા છે બધી પેક કરવાની બાકી છે। એ બધી જ ગિફ્ટ પેક નીચેથી ઉપર આવતા આવતા તો મેં ઘણું બધું બનાવી દીધું। મેં ડુંગળી બનાવી, રોટલી બનતા દીધી મમ્મી, રોટલી ભાઈ માટે તારી મેં ડુંગળી શું કર્યું મૈત્રી એક કામ કર્યું મીઠું એ નાખ્યું। અરે રે 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 મીઠું તો કઈ કામ કહેવાય કોઈ વાત કરો। મરચાં અને ડુંગળી બંને રેડી થઈ ગયું, હવે દાળ વડા થાય એટલી વાહ। ચોમાસાના દાળ વડા ખાવાય એટલે બધાને દાળ વડા એ બધું ખાવું ગમે ચોમાસાનું। અને ચટણી કોથમીર મરચાંની મૈત્રી શું
કાલે તો મિત્રીની બર્થડે છે તો એનું ડેકોરેશન અને બર્થડે કાર્ડ ને બધું બનાવવા માટે એટલી દોડાદોડ ચાલે કે ના પૂછો વાત. હજુ તો એની ગિફ્ટ બધી જે લાયા છે બધી પેક કરવાની બાકી છે. એ બધી જ ગિફ્ટ પેક જમી લઈએ. મૈત્રી સુઈ ગયો છે તો રાતના 12 વાગે બધા એના જપ્તીને ઉઠાડી દે છે, મારી વિશ કરે છે તો આજનો ડે એવું જ પૂરો થાય.